આ કૃષ્ણાજી પુલ એવો છે કે એના બાબતના અહેવાલો દરેક અખબારોમાં આવી ચૂક્યા છે, દરેક ન્યૂઝ ચેનલોમાં આવી ચૂક્યા છે, પરંતુ ભુજ નગરપાલિકાના પ્રમુખ જે છે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા છે. એ પ્રમુખ અને જે સત્તાધીશો છે એ માત્ર ટકાવારી લેવામાં જ રસ લેતા હોય છે, પરંતુ લોકોની સુખાકારી માટે કોઈ કામ કર્યું હોય એવું આપણે દેખાતું નથી. અને ભુજ નગરપાલિકા આમ પણ હું તમને કહું તો ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. એટલે ભુજ નગરપાલિકામાં કૃષ્ણાજી પુલ બાબતે હવે કોઈ આગળ કાર્યવાહી થાય એવું લાગતું નથી. અને મોટા ભાગના જે ભુજના એ વિસ્તારના લોકો છે તેમને ભોગવવાનો વારો આવી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે, પરંતુ અત્યારે સત્તા પક્ષનું રાજકારણ કેવું છે, જેમ પાડાની પૂંઠ ઉપર પાણી ઢોરીએ તો પાડાને કાંઈ જ ફરક ન પડે, એમ સત્તાના મધમાં ચૂર અત્યારે જે ધારાસભ્યો છે ને કાઉન્સિલરો છે તેઓ એટલા અહંકારી બની ગયા છે કે જનતાની સમસ્યા માટે તેમને કોઈ જ સરોકાર નથી. હકીકતમાં જે જનતાએ એમને સીટ ઉપર બેસાડ્યા છે એ જનતા માટે જ એમને કામ કરવાનું હોય છે, પરંતુ તેઓ માત્ર ને માત્ર ટકાવારી લેવામાં, પોતાને કેમ નાણાકીય લાભો થાય, કેમ સત્તાનો ફાયદો થાય તે કરવામાં વ્યસ્ત જોવા મળે છે, પરંતુ જનતાના કામ કરતા હોય તેવું ક્યાંય દેખાતું નથી. એટલે આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવશે ત્યારે જનતા પણ એમને પાણીચું દેખાડશે એવું મને લાગે છે.